ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા રંગેચંગે ઉજવાઈ રહી છે। ભાવિ ભક્તોમાં અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। અષાઢી બીજના દિવસે ભગવાન ખુદ દર્શન આપવા માટે ભક્તોને જતા હોય છે, ત્યારે કેવો માહોલ છે વિગતે વાત કરીએ। दर्शक मित्र, स्कायनेट मीडिया में आपનું સ્વાગત છે। આજે અષાઢી બીજ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર ત્રણેય જણા વહેલી સવારે ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળ્યા। કહેવાય છે કે આ દેશની બીજા નંબરની સૌથી વિશાળ રથયાત્રા છે। આ રથયાત્રાના સંદર્ભમાં અમદાવાદમાં 1 મહિના પહેલાથી જ આગોતરી તૈયારીઓ કરવામાં આવી હતી। પોલીસ પ્રશાસન દ્વારા શાંતિ સમિતિની બેઠકો યોજવામાં આવી, સાથે જ એક કોમી એખલાસ સાથે સૌહાર્દ સાથે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે તે માટેની કામગીરી કરવામાં આવીને તેના સંદર્ભમાં આજે સવારે મંદિરથી ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે નગરચર્યાએ નીકળવા માટે રવાના થયા હતા, જ્યાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો, શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર છે તે ઉમટી પડ્યું હતું। ભગવાનની એક ઝલક માણવા માટે, તેમને વધાવવા માટે લોકો કલાકો સુધી રાહ જોવા મળ્યા। સાથે જ ઘણા બધા અખાડાઓ કરતબ દેખાડતા પણ જોવા મળ્યા, જેમાં બોડી બિલ્ડરથી માંડીને જે નાસિક ઢોલ હોય, પછી જે અલગ અલગ દીકરીઓ છે તેઓ કરતબ દેખાડતી જોવા મળી। ને આજે ભગવાન જગન્નાથની જે રથયાત્રા છે તેનો અનેરો રૂડો અવસર છે તે લોકો દ્વારા ઉજવવામાં આવી રહ્યો છે। ને 16 કિલોમીટરની આ રથયાત્રા છે ને જમાલપુર ખાતેથી ભગવાન જગન્નાથના નિજ મંદિરથી આ રથયાત્રા પસાર થાય છે, ને ત્યારબાદ મામાના ઘરે સરસપુર ખાતે વિરામ લેવામાં આવે છે, ને વિરામ લીધા બાદ પરત ભગવાન છે તે સાંજના સમયે ફરતા હોય છે। ત્યારે એક દિવસનો ખૂબ સુવર્ણ, ખૂબ રઢિયામણી આ ઘડીઓ છે તે માનવામાં આવતી હોય છે, કેમ કે એક ઝલક મેળવવા માટે ભગવાન જગન્નાથના ભક્તો છે તે આતુરતાથી રાહ જોતા હોય છે, ભગવાનને વધાવતા હોય છે, તેમના પાસે મનોકામના કરતા હોય છે, પ્રાર્થના કરતા હોય છે, અને તેના સંદર્ભમાં જે સ્થિતિ નિર્માણ થઈ એટલે કે ભગવાન જગન્નાથ માટે આજે ભક્તો દ્વારા સવારથી જ અહીંયા તેમ લાઈનોમાં ઊભા હતા અને તેઓ દર્શન આપવા માટે જેમ નીકળ્યા રસ્તામાં તો લોકોએ તેમને વધાવ્યા ને દ્રશ્ય પણ સામે આવ્યા છે કે જ્યાં અલગ અલગ અખાડાના જે લોકો છે, સાથે ભજન મંડળીના લોકો છે, તેમણે હર્ષો ઉલ્લાસ સાથે ભગવાન જગન્નાથની જયકારો બોલાવીને આજના પર્વનું, આજના દિવસનું જે મહિમા રહેલું છે ને જે ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળ્યા છે તો તેમને લોકો વધાવી રહ્યા છે ને આજના પર્વની ઉજવણી પણ કરતા જોવા મળી રહ્યા છે। ને આ રથયાત્રા છે તે ખૂબ મહત્ત્વની મનાય છે અમદાવાદમાં, ને દેશની બીજા નંબરની રથયાત્રા છે ને તેને લઈને પોલીસ પણ ટેકનિકલ જોવા મળી, કાયદો વ્યવસ્થાની રીતે, સાથે જ સર્વેલન્સ માટે CCTV ફૂટેજ, ડ્રોન, બોડી વાન કેમેરા સહિતની વસ્તુઓ સાથે આ સમગ્ર યાત્રાને પણ જે છે તે નજર રાખવામાં આવી ને આ જે રથયાત્રા છે તે કોમી એખલાસભર્યા વાતાવરણમાં હાલ જોવા મળી રહી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।